મમ્મી, આપણા જીગલી બેને વૈયા ગયા ને આ બાજુવાળી ઢીંગલી કે દુનિયા આવતી નથી, ઘરમાં ક્યાંય ગમતું નથી, સૂન મૂન લાગે છે કા? હા, હાચી વાત છે ધીમી ભાભી તારી. જીગલી બેન હોય તો એનાર આપણે માથાકૂટ કર્યા કરવી એટલે ટાઈમ વયો જાય. અને આ ઢીંગલી હોય તો ઢીંગલીને રમાડવાની મજા આવે. હું તો ઢીંગલીને બહુ રમાડતી હો, મને બહુ સાંભળે છે. બહુ મામા મહિનો કરવા રહી, આવવાનું નામ લેતા નથી. આ મામા મહિનો એક નો આવતો હોય ને તો સારું, સાવાવાળા તો વયા જાય, જેને નો જવાનું હોય ને મારી જેવાને એને પછી ક્યાંય ટાઈમ જાય નહીં, બધા આડા આવડા થઈ ગયા હોય. આ ઢીંગલીની મામા મહિનો કરવા ગયા એને મહિનો નહીં થઈ ગયો હોય નાની બેન? થઈ જ ગયો ને મહિનો, હું મહિના ઉપર થઈ ગયું છે. એ ઢીંગલીની માં સકુડી છે ને 12 મહિનામાં 1 મહિનો તો ન્યા કાપવા જાય છે. બહુ પહોંચેલી છે, ઘરના રોટલા ન જાય ને તે 12 રોટલા ખાઈ આવે ન્યા. ના ના મમ્મી, રોટલા ખાવાની વાત ન હોય, તો 12 મહિને એકવાર જવાનું હોય એટલે એને એમ થાય ને કે મામા મહિનો કરવા લઈ જાવ છોકરાને એમ. પણ અઠવાડિયું રહે ને તો એ મામા મહિનો કર્યો જ કહેવાય, કે મહિનો ધામા ન નાખવાના હોય. હામું માણા કંટાળે ત્યાં સુધી તો આવવાનું નામ ન લે. હા, એ વાત તમારી હાચી, મહિનો ન રહેવાય, અઠવાડિયું રહેતોય ઘણું. હું નાની હતી ને ત્યારે મામા મહિનો કરવા બહુ જાતી હો, મને તો ધક્કા મારીને કાઢતા મારા મામીની, ત્યાં સુધી હું આવવાનું નામ ન લેતી. બા, તમારે તેમાં બોલવાનું જ નહીં, તમને તો બધેથી ધક્કા મારે પછી જ તમે જાવ છો. એ નાની વાયડી થામા, બાને એમ કેમાં. બા, તેમ નાના હતા ને તમારા મામાના ઘરે મામા મહિનો કરવા જતા ત્યારે હું રમતું રમતા. અત્યારના છોકરા બધા મોબાઈલ લઈને બેસી જાય, ત્યારે કઈ મોબાઈલ હતા નહીં તો તેમ હું રમતું રમતા. અરે અમે તો બહુ રમતું રમતા, કબડ્ડી ને અડવોદા રમતા, લંગડી રમતા, ખોખો રમતા, ઈંડા પોથ રમતા, બહુ રમતા, બધી કુંડાળા રમતા, દોડા કૂદતા. પણ રમવામાં છે ને મારે બાંધણ બહુ થાયતી, બધા નારે બહુ બાંધણ થઈ જાયતી, ફરતું નહીં મારે કોઈને હારે. પછી મારા મામી કંટાળતા મને ધક્કો મારીને મૂકવા આવતા મારા ઘરે. ડોશી, તમે સ્વભાવના તો એવા બહુ સારા છો, તે તમને બધા ધક્કા જ મારીને કાઢી મૂકે. અહીંયા મારું હવે કાંઈ હાલે નહીં, નકર હું તમને ધક્કા મારીને કાઢું અહીંથી. બાબા, તમે સાના માના જ રહેજો હો, લખણે રહેજો, મારું નામ ન લેતા, નકર હવે મારા ટાટિયા હાજા થઈ ગયા છે, એક ટાટિયા ભેગો બઠ્ઠા કરી નાખીશ આઈના. હા, બધાને ટાંટિયા બહુ મારતા ને એમાં જ તમારો ટાંટિયો ભાંગ્યો ભગવાને. ભાંગ્યો તો ભલે ભાંગ્યો, કોઈ કઈ કેતા નહીં, મફતમાં હારો થઈ ગયો છે. મારે કઈ ખર્ચો નથી થયો મારી વાહે, ખાલી ટિફિન કર્યા ઈ જ તે, બાકી બીજો કઈ ડોક્ટરે 1 રૂપિયો નથી લીધો મારો. ડોશીમાં લીધો નહોતો પણ લેવા આવ્યો. હું આવ્યો ને તે હું બાવણેથી બધું સાંભળું છું, ત્યારે ભલે નહોતો લીધો. અત્યારે મારી બાયડી મને પૈસા લેવા મોકલ્યા છે, એટલે પૈસા આવતે મને દો, હાલો મારા 1 લાખ રૂપિયા છૂટા કરો. એ ડોક્ટર સાહેબ સાના માના રહ્યો, તેની ના પાડી હતી ખબર ને, મને છેલ્લે તે એમ કીધું તું મને જમાડી દો તમારા ઘરે, 15 દી તમને ઈ હાટું લાંબા કર્યા થાય અહીંયા જમવા. હવે શેના પૈસા માંગવા આવ્યા? પૈસા લીધા વિના તો હું જાશ જ નહીં, મારી બાયડી કીધું છે, પૈસા લીધા વિના આવ્યા ને તો ઘરમાં પગ નહીં મૂકવા દો. તો ડોક્ટર જેવો ડોક્ટર થઈને ક્યાં મારે રોડે રખડવું? ડૉક્ટર સાહેબ, પૈસા તો તમને આજે નહીં મળે ને કાલે નહીં મળે, તમારે થાય એ કહી લો. તમને ટિફિન ખવડાવ્યા ને એમાં બધો ખર્ચાનું આવી ગયું. બેન, ટિફિન તો મેં મહિનો ખાધું, 15 દી તમારા ઘરે ખાવા આવ્યો, એની લોસિંગ લેખે ગણી લો તોય 1 લાખ રૂપિયા થોડાક થાય. 1 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે મેં તમારા ડોશી વાહે. ડોક્ટર સાહેબ, તેમ 1 લાખ રૂપિયાનો ખર્ચો હું એમાં કરી નાખ્યો છે. ડોશીમાં ટાંગામાં સ્ટેપલરની પીનું મારી દીધી છે, 2 સ્ટેપલર મારી દીધા, બીજો કાંઈ ખર્ચો તમારો એમાં થયો નથી. રૂપિયાની પીનું મારી તેની. ત્યાં મહિનો હાંસવાય એના મારા રૂમ ભાડા અને એના બાટલા સડાવ્યા ને એ બધું ક્યાં જાય? એમી ડૉક્ટરને 1 સાયની રકાઈ પાઈ દે, સા પીને હાલતા થાય અહીંથી, પૈસો કાંઈ નહીં મળે. એ બેન, એવો અત્યાચાર કરોમાં મારી ઉપર, ડોક્ટર જેવા ડોક્ટર ઉપર. હું પૈસા લઈને નહીં જાઉં ને તો મારી બાયડી મને ઘરમાંથી કાઢી મૂકવાની છે. હું ક્યાં રખડું પછી? તમે વિચાર તો કરો મારો. આ તમારા ડોશીમાને કેવા ઘોડા જેવા દોડતા કરી દીધા. ઈ જોતા તો પૈસા ગયો.
બા પૈસા અત્યારે ઘરમાં તો નહીં જ પડ્યા, આવ તમે તમારે એટીએમ માં જ કાઢી આવો તો થાય. અને કા ડોક્ટર સાહેબને ગૂગલ પે કરી દો તમારા મોબાઈલમાંથી. ના ના વો મેં કીધું ને 1 રૂપિયો નથી દેવાનો ડૉક્ટરને. એને સા પીવી હોય તો પાઈ દે, નકર પછી ધક્કા મારીને કાઢી મૂકો હાલો. મમ્મી તમે વિચાર તો કરો, એ કઈ ભિખારી નથી, ડોક્ટર છે. ભીખ માંગવા નથી આવ્યા ધક્કા મારીને કાઢી મૂકવી. ડોક્ટર છે તો એની મહેનતના પૈસા તો એને દેવા પડે ને. એક કામ કરો ડોક્ટર સાહેબ, તમારા ટિફિનના ને તમારા ખાવાના ને બધો ખર્ચો ગણીને તમારું રહ્યું ને અમારું રહ્યું 10,000 રૂપિયા લઈને વયા જાવ. એ બેન તમે ભણેલા ગણેલા ને હાવ આવી હું વાતો કરો છો? 10,000 રૂપડી થોડીક હોય. તો 20,000 આપી દેવી તમને. ના ના હો, 20,000 નહીં, લાખ રૂપિયામાંથી 50,000 નો ખાવાનો ખર્ચો ગણવીને તો 50,000 તો તમારે મને આપવા જ પડે. ધમી એમ કરો, ઘરમાંથી તું 49,999 રૂપિયા કાઢ અને 1 રૂપિયો હું આ ડોક્ટર સાહેબને ગૂગલ પે કરી દઉં. હે બા તમે હું અમને ગાંડા સમજો છો? રૂપિયા હાટું થઈને તમારા પાસે ગૂગલ પે કરાવી અને એટલા પૈસા ઘરમાં જ દઈ, 1 રૂપિયો પછી ન હોય અમારી પાસે. મને એમ થાય ને કે મારો ખર્ચો મેં ઉઠાવ્યો એમ, એટલે કહું છું. તમારો ખર્ચો તમારે ઉઠાવવો હોય તો બધા પૈસા તમે દઈ દો, ડોક્ટર સાહેબને ગૂગલ પે કરી દો. બેન ઉતાવળ રાખો ને, પેશન્ટનું મારે આખું દવાખાનું ભર્યું છે, મારી બધાનો હજી ઈલાજ કરવાનો છે. હા લ્યો ડોક્ટર સાહેબ, હું તે ગૂગલ પે કરી દઉં છું મારા ફોનમાં, બરાબર? એ લ્યો આવી ગયું છે, આવી ગયું ને તમારા ફોનમાં, જોઈ લો તો. હા આ ફોનમાં વાગ્યું, આવી ગયું હો બેન. હવે એક રકાઈ બી સાપ આવી ગયો, હાલો પછી હું વયો જાઉં. એ ડૉક્ટર સાહેબ બહુ સાબા કાંઈ ન મળે હો, હવે સાવ નકર ધોકો લેવો પડશે. હાલો વાલા ફ્રેન્ડ, ડોક્ટર સાહેબ તો ગયા, હવે આપણે બધાય છૂટા પડવી. મળશું આપણે આગલા વિડીયોમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય, સી યુ. અને મારી ચેનલને હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ 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 સબસ્ક્રાઈબ કરી દો અને મારા વિડીયોને લાઈક અને શેર કરો.